પારડી વલ્લભાશ્રમના સ્થાપક હરિપ્રસાદ દાસજીના 96મા જન્મદિવસ નિમિત્તે શાળાના નવા ભવનનું ઉદ્ઘાટન કરાયું. પારડી ઓડિટોરિયમમાં પદ્મશ્રી શ્રી શેખર સેનના અભિનય કળાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. વલ્લભાશ્રમ પારડીના સંસ્થાપક પરમ પૂજ્ય સ્વામી હરિપ્રસાદ દાસજીના 96મા જન્મદિવસ નિમિત્તે વલ્લભાશ્રમ મેન કેમ્પસમાં નવા નિર્માણ કરેલ પ્રાઇમરી અને અપર પ્રાઇમરી શાળાના ભવનનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ભરતભાઈ દેસાઈ RNC હોસ્પિટલ વલસાડના વરદ હસ્તે શાળાના નવા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય સ્વામી હરિપ્રસાદ દાસજીએ હાજર આમંત્રિત મહેમાનોને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને બાળકોના સંસ્કાર અને શિક્ષણ માટે હજુ ઘણા કાર્યો કરવાના હશે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પરમ પૂજ્ય સ્વામી હરિપ્રસાદ દાસજીના 96મા જન્મદિવસ નિમિત્તના આ પ્રસંગે ભારત રત્ન મોરારજી દેસાઈ મેમોરિયલ હોલ પારડી ખાતે પદ્મશ્રી શેખર સેન દ્વારા તુલસીદાસ આધારિત એકાંકી પાત્ર ભજવવામાં આવ્યું હતું. તેમની અભિનય કળાએ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. આ બંને કાર્યક્રમમાં સૌ ટ્રસ્ટીગણ, સંચાલકગણ, શિક્ષકગણ, વલસાડ જિલ્લાના નામાંકિત વ્યક્તિઓ તેમજ સંગીત રસિકોએ હાજર રહી કાર્યક્રમને શોભાવ્યા હતા. જેમાં સ્વામીજીએ શ્રી વલ્લભાશ્રમ શાળાની 50 વર્ષની સફળ યાત્રા વિશે માહિતી આપી અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી કુશ સાકરિયા દ્વારા આમંત્રિત સૌ મહેમાનોનું શાબ્દિક અભિવાદન કર્યું હતું. स्वामी श्री लक्ष्मी नारायण दास जी समस्त संत समाज कौन ज्यादा सुंदर है, गुरु सुंदर या परमेश्वर सुंदर? वंदनीय दादा गुरु परम पूज्य स्वामी दादा के अवतरण दिवस के ऊपर सिखों के दूसरे गुरु में है अंगद देव जी. उनके पास और जब उस रुई के साथ घी एकाकार होता है દીપ પ્રાગટ્ય માટે આમંત્રિત કરીશ. ઉકેલવામાં અમારા ભરતભાઈ કાયમ અમારી સાથે હોય. જ્યારે ધામમાં જવાના હતા ત્યારે મને બોલાવીને એક વાત, वर केंद्र पात्र में प्रेम का जल पद पंकज तेरे पखारा करूं. बोले गीता में भगवान ने कहा है कि ज्ञान से बढ़कर सुंदर कुछ भी नहीं है. तो अभी चर्चा कर रहे थे कि जन्मादर्श भवेत पुण्या तथा भागवतम लभेत, लेकिन गुरु और शिष्य के संदर्भ में इस दीप का एक विशेष महत्व है. और महत्व ये है कि जिस मन में है बसी बस चाह यही मैं नाम तुम्हारा उचारा करूं. આજે અમારું વલ્લભાશ્રમ MGM અમીન એન્ડ VN સવાની સ્કૂલ જે મેઇન કેમ્પસ છે એનું નવું સ્કૂલ બિલ્ડિંગનું ઓપનિંગ કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને અમારા સ્થાપક પ્રમુખ પૂજ્ય સ્વામીજી શ્રી ભરતભાઈ દેસાઈ આપણે RNC વલસાડના, ત્યારબાદ ભરતભાઈ અને બીજા બધા આમંત્રિત મહેમાનો ઘણા, સંપૂર્ણ ટ્રસ્ટ બોર્ડ, સંચાલકશ્રીઓ અને બધા જ શાળાના શિક્ષકોની હાજરીમાં 55,000 સ્ક્વેર ફૂટનું જે સરસ નવું અદ્યતન બિલ્ડિંગ તૈયાર થયું છે, જેમના આર્કિટેક્ટ શ્રી બિમલભાઈ મિસ્ત્રી અમદાવાદ અને કલ્પેશભાઈ પરમાર અને અનિતભાઈ બારિયા જેમણે બાંધ્યું એ સંપૂર્ણ બધા હાજર રહ્યા હતા અને ભરતભાઈના પાવન હસ્તે એ બિલ્ડિંગનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું. સર, વલ્લભાશ્રમ સંસ્થાના સ્થાપક અને ચેરમેન પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિપ્રસાદ દાસજી ની 96th બર્થડે સેલિબ્રેશન ચાલી રહ્યું છે. 96 વર્ષની જર્ની થી 97 વર્ષ શરૂ થઈ રહ્યા છે. આ નિમિત્તે વલ્લભાશ્રમ સંસ્થાની બધી જ સ્કૂલોમાં તારીખ 23, 24 અને 25 આ ત્રણેય દિવસે સ્કૂલના બાળકો દ્વારા કલ્ચરલ પ્રોગ્રામો પીરસવામાં આવ્યા, જેમાં મોટા સ્વામીજી ખૂબ આનંદથી ને બાળકોને, વાલીઓને, બધા જ સંચાલકોને, શિક્ષકોને, આચાર્યશ્રીઓને બહુ જ હૃદયપૂર્વક એમના આશીર્વાદ વર્ષ્યા છે. આજે તારીખ 25 એપ્રિલ 2026ના રોજ પારડી ભારત રત્ન મોરારજી દેસાઈ હોલ, જે આપણું પારડીનો ટાઉન હોલ છે, એમાં પદ્મશ્રી શેખર સેન સાહેબ જે એક એકોપતી નાટક કરતા હોય છે, તુલસીદાસ, કબીર ને સ્વામી વિવેકાનંદ આવી ઘણી એમની મોનો એક્ટના પ્લેસ એ પીરસે છે
ને બધા માટે આવા શોઝ થતા હોય છે. એમણે આ મુંબઈ એટલે આપણા દિલ્હીના પાર્લામેન્ટથી માંડીને બધે જ આ શોઝ કરેલા છે ને 1000થી વધુ શોઝ એમણે આજે આખા ભારત વર્ષ ને દેશ વિદેશમાં કરેલા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.